તો રામે રામ ડાયરા અને રામ રામ. કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં રહેવું. તો હવે ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે કેરીઓની. કેમ કે હવે ઋતુ આવી ગઈ, કેરીની ઋતુ કહેવાય ને આને, તો વૈશાખ મહિનો છે એટલે. અને આપણે જોવા આંબા છે ફરતા ફરતા, બરોબર. તો આમાંથી આપણે થોડીક ઉતારી હતી કેરી, ચાલો તમને બતાવું ક્યાં આંબા ઉપરથી મેં ઉતારી હતી કેરી, તમને દેખાડું, બરોબર. ત્યાં સુધી તમે નવા મિત્રો હો તો ફોલો કરતા જજો, અને યુટ્યુબમાં જોતા હો તો મારા વાલા મારી વતી સબસ્ક્રાઈબ કરતા જજો. અને પછી કેરી ખાવા આવજો રામગઢ કારેક, કેરી છે ત્યાં સુધી. તો જુઓ આ આંબેથી આપણે ઉતારી હતી કેરી. આ આંબેથી ઉતારી હતી કેરી, અને હજી તો આમ જુઓ કેરી છે ને હજી આંખું પડતી જાય ભાઈ. તો કેવી મસ્ત મજાની છે. એક અહીંયા પડી છે. હા હા હાય, બે તો હાંક પડી જવા, હાંકને ભાળીને મોઢામાં પાણી આવી જાય. કેમ કે સ્વાદ એવો છે કે નહીં, અને પાણી પી પીને ધરાઈ રહેવું એવું લાગે મને જોયામાં. તો આ જો આ બે આંબામાં બે હાંક પડી આંબામાંથી, એક આંબો સામે છે એ અક્ષર છે. એટલે ચાલો તો આગળ આગળ આપણે જોઈએ હવે. અને આ આંબો હાવ અલગ પ્રકારનો છે. આ આંબો હાવ અલગ છે, અને આને જો આખા આંબાની અંદર બે કેરી છે. કેટલી? બે કેરી, વધારે નથી આપો. અને બીજો કે આ રાજાપુરી છે, એનું ફળ તમે જો કવડું છે રાજાપુરીનું. જો કવડું ફળ છે રાજાપુરીનું. કેમ કે આમાં પાછી જાજી છે નહીં કેરી, આમાં તે 2 થી 3 કેરી જ છે. અને આ આંબો છે અમ્રપાલી, તો આમાં 2-4 કેરી છે. અને આ કેરી ફેલ થઈ ગઈ છે, જોઈ લો. આ કઈ હવે કાંઈ પાકશે નહીં, આ કેરી કઈ પાકે નહીં હવે, એવું છે આમાં. ને બીજો આ આંબામાં કોક કેરી દેખાય છે. આ આંબામાં અમુક કેરીઓ દેખાય છે. તો એ તો વાર છે પાકવામાં, પણ તોય તે આપણે આમાં વાર તો જોઈ જોઈએ કેરીની. પછી આ આંબામાં જો કવડી કેરી થઈ ગઈ છે, મસ્ત મજાની કેરી છે. અને બીજા નંબરમાં કે, અને હવે આપણે આ આંબો અક્ષર છે, આમાંથી જો ઘૂડખા ટીંગાય હો કેરીના. ઓહો, અહીંયા 2-3 હાંકું પડી. જો અહીંયાથી હાંક પડી છે. અને આ હવે બસ આમાં થોડાક દીમાં આંબી જોહે કેરી એવું લાગે મને જોયામાં. કેમ કે હાંખું મને પડવા એટલે આંબી પડે. ઓસ્કેલે આપણે આંબીથી એ ભાણિયાને ખવડાવી દીધી બધાય. ભાણેજરું આવ્યા, ખૂબ પેલા ભાણેજરું ખાય કેરી, પછી આપણે ખાવી કહો, બરોબર ને? એવું તો થોડુંક હોવું જોઈએ ને. અને હવે આપણે જે આમાંથી આમશું એ પછી આપણે ખાવું. અને જો મસ્ત મજાની છે. અને હવે આને આપણે ખાવાની છે મોળે, તેવા મજા આવે તો જ બકે. કેવી છે જોઈએ આપણે. હા, સ્વાદ પણ બાકી 1 નંબર. વાહ, 1 નંબર આવે સ્વાદ. હા હા હે, પાળીને તો એમ થાય કે આ હા મોઢામાં પાણી આવી જાય એવી છે. હા હા જોઈ લો કેમ કેસર છે ને બાકી, સ્વાદ એવો છે. અને બીજા નંબરમાં કે હાંખની હારે થોડી આવે ભલા માણા, હાંખ કહેવાય. ગોઠલી નાની છે ને, જોઈ લો. જાણે એમ થાય કે એકલા ખાઈ લેવી, એકલા ન ખવાય. લો તમે થોડીક ખાવ. બસ હવે હું ચાલુ કરું, બરોબર. નકર તમને એમ થાય કે એકલા ખાઈ ગયા. આની તો શીરું પાડવી છે હમણાં. શીવડા જેવી શીરું પડે હવે પણ. જાય લ્યા. હાય, 8
કાંઈ નો ઘટાવા કેરીમાં ગળી એટલે તમને એમ થાય કે હાકર ખાવી એવી ગળી છે. હાલો કેરી ખાવા હાલો, ક્યારેક આવજો હો ખાવા. આમ જો ગળી તમને એમ થાય કે ના બેઠો બેઠો હું 2-3 શીરું ખાઈ જાઉં એવી ગળી છે. નવી સિઝનની પહેલી કેરી ખાધી હો આપણે. મજા આવે ને હાજુ કહીશું. લાંબો પડી ગયો. આની અરે પૂરી હોત ને તો ભલામણા થોડું કાંઈ ઘટે. કેરીની પૂરી અને ઓલો રહ પૂરી છે ને કેસર. કેવી મજા આવી ગઈ. હાંખ ની આરે થોડું આવે તેમ પછી ખાવા આવજો અને ફોલો કરતા જઈજો. અને કદાચ તમને એમ થાય કે કેરીઓ મારે ખાવી છે તો આંટો બાટો મારજો. આને ક્યાં ભૂલતા નહીં. આ તો બીજી શીર દાબી જાઓ.